નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। જ્યારે કોઈ જ્ઞાન સહાયક મિત્ર અથવા તો વિદ્યા સહાયક મિત્ર નવી જ નિમણૂક પામી અને આપણી શાળામાં નોકરી કરવા માટે આવ્યા હોય ત્યારે એને હાજરી પોર્ટલ પર લાવવા માટે આપણે CTS પર એન્ટ્રી કરવી જરૂરી બને છે। આ એન્ટ્રી પહેલાં તાલુકા MIS કરતા હતા, પરંતુ હવે આપણે શાળા કક્ષાએ જ કરી શકીએ છીએ। આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ। શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર SSC ગુજરાત આટલું લખી અને સર્ચ કરવાનું છે। ત્યાર પછી અહીં CTS ચાઇલ્ડ ટ્રેકિંગ પોર્ટલ છે, આપણે એના પર વર્ક કરતા જ હોઈએ છીએ, એના પર ક્લિક આપવાનું છે। ત્યાર પછી અહીં શાળાનો ડાયસ કોડ નાખી દો, પાસવર્ડ કેપ્ચા નાખી લોગિન કરી લો। આ રીતનું હોમ પેજ આવી જશે। અહીં આ બાજુ ડાબી બાજુ તમે મેનુની અંદર જોશો તો ટીચરની નીચે ટીચર લિસ્ટ આપેલું છે, તો એના પર ક્લિક આપવાનું છે। ત્યાં ક્લિક આપશો પછી અહીં નવા ટીચર, વિદ્યા સહાયક કે જ્ઞાન સહાયકને એડ કરવા માટે અહીં એડ ન્યૂ ટીચર સ્ટાફનો ઓપ્શન આપ્યો છે, એના પર ક્લિક આપો। એડ ટીચર કરતી વખતે એક ખાસ મહત્વની બાબત છે, એ ધ્યાન પર મિત્રો લઈ લેશો કે જો વિદ્યા સહાયક આવ્યા હોય અને નવી નિમણૂક પામીને જ આવ્યા હોય તો એમને જૂની જ્ઞાન સહાયક તરીકે નોકરી કરેલી હોય તો એ શાળામાં એમને હાજરી પોર્ટલ પર ચડાવેલા હોય તો ત્યાંથી ડિલીટ કરવાના છે, અને શિક્ષક મિત્રો હોય તો ટ્રાન્સફર થઈને આવ્યા હોય તો એમને તો ટ્રેક કરવાના હોય, એમને એડ કરવાના ન હોય। તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે। હવે આવી રીતે વિગતો ખુલી ગઈ છે। ફર્સ્ટ નેમ લખવાનું છે, મિડલ નેમ, સરનેમ નાખવાની છે, ત્યાર પછી ડેટ ઓફ બર્થ નાખો, જેન્ડર સિલેક્ટ કરી લો, ત્યાર પછી કાસ્ટ સિલેક્ટ કરવાની છે, ડિસેબિલિટી હોય તો યસનો સિલેક્ટ કરવાનું છે, મોબાઈલ નંબર નાખવાનો છે, ઈમેલ એડ્રેસ નાખવાનું છે। જે સ્ટાર ચિહ્ન છે રેડ કલરમાં તો એ સ્ટાર ચિહ્નવાળી માહિતી ફરજિયાત નાખવાની છે। નીચે સ્ક્રોલ કરશો એટલે આધાર નંબર ફરજિયાત છે, પાન કાર્ડ નંબર ફરજિયાત છે, ત્યાર પછી ઓલ્ડ ડેઝિગ્નેશનવાળું ડિસેબલ રહેશે। અહીં ડેઝિગ્નેશનની અંદરથી તમારે જ્ઞાન સહાયક હોય, ખેલ સહાયક હોય, ટીચર હોય, બાલ મિત્ર હોય, હેડ ટીચર, તમારે જે પણ લાગુ પડતું હોય તો એ પ્રમાણે શાળા સહાયક કે તમે સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી નેચર ઓફ અપોઇન્ટમેન્ટમાંથી રેગ્યુલર છે, કોન્ટ્રાક્ટ પર છે કે પાર્ટ ટાઈમ છે, તો અહીં કોન્ટ્રાક્ટ પર જ આવશે। જ્ઞાન સહાયક હોય, શાળા સહાયક હોય, જે પણ તમે સિલેક્ટ કરો છો એ પ્રમાણે। રેગ્યુલર હોય, જે વિદ્યા સહાયક હોય તો પછી એમને રેગ્યુલર આવશે। ત્યાર પછી ટીચર પોસ્ટ આપી છે, તો અહીં 3 ઓપ્શન જ આપ્યા છે, તો આપણે સ્વાભાવિક છે કે ટીચર પસંદ કરી લેવાનું રહેશે। ત્યાર પછી જોઈન એઝ આપ્યું છે, ધોરણ 1 થી 5માં તમારે નિમણૂક થઈ છે, 6 થી 8માં, 9 થી 12માં એ સિલેક્ટ કરવાનું છે, અને અહીં હાજર થયાની તારીખ લખવાની છે, ફર્સ્ટ સ્કૂલ જોઈનિંગ ડેટ, એટલે આપણે ખાતામાં જે દાખલ તારીખ છે કહી શકીએ એ, અને હાલની શાળામાં જોઈનિંગ ડેટ નાખવાની છે। ત્યાર પછી રિટાયર્ડ ડેટ છે એ નાખી દેવાની છે। હવે ક્લાસ ટીચર ઓફ વિચ ક્લાસ, એટલે કયો ક્લાસ તમને સોંપ્યો છે એ અહીં લખી દેવાનું છે। નીચે સ્ક્રોલ આપશો એટલે અહીં ટેટ 2 નંબર આપ્યો છે, પરંતુ ટેટ 1ના ઉમેદવારોને પણ અત્યારે જ્ઞાન સહાયકમાં નોકરી આપી છે, આપણને ખબર છે, તો અહીં ટેટ 1 નંબર હોય, ટેટ 2 નંબર તમારે જે પણ લાગુ પડતો હોય એ લખી નાખવાનો છે। ત્યાર પછી અહીં પ્રોફેશનલ ક્વોલિફિકેશન આપી છે। અહીં તમે જુઓ તો PTC કે એના માટે કોઈ ઓપ્શન આપ્યો નથી, તો તમે અધર સિલેક્ટ કરી શકો છો। એવી રીતે અહીં એકેડેમિક ક્વોલિફિકેશન આપી છે, તો હાયર સેકન્ડરી તમારે જે પણ લાગુ પડતું હોય તમે કહી શકો છો। ટ્રેનિંગ ફોર ટીચિંગ CWSN, તો અહીં તમે CWSN માટે ટ્રેનિંગ લીધી હોય તો પછી તમે એ યસનો સિલેક્ટ કરી શકો છો, મોટા ભાગના કિસ્સામાં નો જ આવશે। ત્યાર પછી ટીચિંગ એન્ડ ટ્રેન્ડ થ્રો કમ્પ્યુટર, તો અહીં પણ તમારે મોટાભાગના ટીચર્સને ન જ આવશે। પછી સેવ ટીચર પર ક્લિક આપવાનું છે, એટલે ઉપર ડેટા સેવડ સક્સેસફુલીનો મેસેજ આવી જશે। પછી શું કરવાનું છે, ટીચર લિસ્ટ પર જવાનું છે। હવે આવી રીતે ટીચર લિસ્ટ ઓપન થઈ જશે। આ ટીચર લિસ્ટની અંદર જેને તમે એડ કર્યા છે એડ થઈ જશે, અને આવી રીતે તમે જુઓ તો રેડ સર્કલ છે એ બંને જગ્યાએ આવી જશે, એટલે કે સબ્જેક્ટ મેપિંગ કરવાનું બાકી છે, તો અહીં સબ્જેક્ટ મેપિંગ પર ક્લિક આપી અને એને સબ્જેક્ટ આપી દેવાનો છે। સબ્જેક્ટ મેપિંગનું જે ઓપ્શન છે એ ઓપન થઈ જશે। હવે અહીંથી ધોરણ પસંદ કરવાનું છે, કયું ધોરણ ફાળવવાનું છે, ત્યાર પછી અહીંથી સેક્શન પસંદ કરવાનું આવશે, અને ત્યાર પછી અહીંથી વિષય પસંદ કરવાનો આવશે। એથી વધારે વિષય તમે આવી રીતે એડ કરી શકો છો, અને પછી એડ સબ્જેક્ટ પર ક્લિક આપવાનું છે, એટલે આ જે શિક્ષક છે એના માટે અહીં સબ્જેક્ટ મેપિંગ થઈ જશે। તો આવી રીતે આપણી શાળામાં નવીન આવેલ વિદ્યા સહાયક જે પહેલી જ વખત નિમણૂક પામેલ છે, જ્ઞાન સહાયક આવ્યા હોય તો એની એન્ટ્રી આપણે શાળા કક્ષાએ કરી શકીએ છીએ। આજના વિડીયોની અંદર બસ આટલું જોવાનું છે। ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો।